યા પાડ એટલે એક નંબર ટિકિટ મળી ગઈ તો બસની ફાઇનલ છે આ ટિકિટ છે આપણે દુકાનમાં જાણી ગાડી છે આ ગાડી છે મસ્ત સાસંગની આ લઈને તમારે જો આમાં કે આપણે જંગલમાં જવા દે તમને हेलो गुड मॉर्निंग ये क्या है अच्छा क्या कहूँ असंभव હું કીધું હતું બહાર જવાનું છે હર મહાદેવ આજે છે સામાન્ય પેલો સમય આપણે એવું છે રહેવું હતું પણ મેળનું આવ્યા છે કારણ કે બહાર જવું છે જમવાનું કાંઈ ઠેકાણું હોય નહીં રખડવાનું હોય એટલે આજે કાંઈ બાકી આપણે અન્ય 3 સમય રહી રહેવાનું રહેવું આપણે ભગવાને દયાથી એ બાદમાં આપણા નવા ઊંધા જે વ્લોગમાં આપશું નથી હું નથી કહેતો એમ ઊંધા જે વ્લોગમાં સ્વાગત સાથે પ્રથમ સૌને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વખત હર હર મહાદેવ સુપ્રભાત રાત છે આજે સવારના વાગી ગયા છે 5:30 હુતા જ નથી આજે આજે આખી નાઇટ જ છે કારણ કે હું થયું ગઈકાલના બ્લોગ એડિટિંગ કરતો હતો એટલે આજે હોવાનું મહેનત કરતો પણ આડા પડ્યા છે બધા પપ્પા છે ને ત્યારે ભગવાનની પૂજા કરે છે બા દીદી તૈયાર કરે બેનમાં તૈયાર થાય છે એટલે ભાઈ લોકો શૂટ કરે છે આ એન્ડ સુધી ચેનલમાં અને આ સરપ્રાઈઝ કરવા માટે બી કન્ટિન્યુ બની હર હર મહાદેવ જો આજે આપણે ક્યાં જઈએ બી કન્ટિન્યુ હર હર મહાદેવ વાગી ગયા ફીટ કેટલા વાગ્યા જો 6:10 પોણા 6 થયા આપણી રિક્ષા આવી ગઈ બેનમાં તૈયાર થઈ ગયા હવે નીકળી જશે આપણે લોકેશન ચાલો બી કન્ટિન્યુ આગી છે ને બતાવો દે એટલે બધાને ગુડ આફ્ટરનૂન વાગી હતા બપોરના 10 એટલે ખબર નહીં કે આમ બપોર 10:20 કહેવાય આજે બેન મોટું ચાલુ બેન બાડું એ આવું કરે છે હા વીઆઈપી જગ્યાએ તું અને પપ્પા છે ને અમે તો ચાનું આપે આ જો પપ્પા ચાનો ઓર્ડર આપે છે એટલે મારે બાને બધા ચા પીવી છે ચા પી જે સીધા આપણે ફેડા કરે ચાલ બે ઘટી નાસ્તો કરી લઈએ ચાલો હાલ 5 કલાકના સફર પછી આપણે સાસણગીરમાં આ તો ટ્રેલર છે હજી પિક્ચર બાકી છે क्या बात है सर क्या बात है सर હવે જેના ઘરે જોઈએ છે ને આ પર આખું જગ્યા બતાવવાના છે તમને છે ને આગળ આખું જગ્યા બતાવી ચેનલ પર બતાવી હાલ બી ઘટી રાતનો સુપર થવાનું બી ઘટી જોઈ કેવું છે હા એક નંબર જ છે आगे से देखो होता है क्या 6.5 કલાકના સફરે પહોંચી ગયા છે ઘરે આજે ઘરે અહીંયાનું હાલો લઉં છું હાલો આજે આ ઘર છે ઘર તો બેસીએ નાસ્તો પાણી કરીને જમીએ પછી સીધા આપણે જંગલમાં તમને બધું બતાવવા ઓકે બે કટોરી ચાલો ઘરે બધા આવી ગયા છે ભેગા થઈ ગયા બધા હવે રિસર્ચ કરે છે અને તો બધા બે ભીમાં બેઠા છે હવે બધા બેઠા છે હવે સાસંગીની ગાડીઓ જો
આજે આ તો કઈ નથી, અમે જે રસ્તામાં જે લોકેશન જોયો છે ગાઈસ ઉપર છે એટલે એન્ડ સુધી રહેજો. જે આગળ તમને એવા લોકેશન બતાવી ને એમાં કદાચ તમે લાઈફ પણ નહીં જોયો. રેડી? એન્ડ સુધી રહેજો, બી કન્ટિન્યુ. હવે અહીંયાથી કદાચ જો જમવાનું છે તો હમણાં ઠીકાર બધા બેસીને વાતચીત કરી લે. હું કાપીને ફૂડ ફેમિલી જમી લઈએ, બીજા સીધા જંગલમાં આટા મારવા. ચાલો બધા જમી લીધું છે. બપોરના વાગી ગયા છે 2 વાગ્યા. માવ વી ગયા બેન બાપ વિડીયો યુટ્યુબમાં જોયો, વિડીયો જોયો છે. હા, આપણે તો કરી આરામ બીજી જંગલમાં. બધાને ગુડ આફ્ટરનૂન. બપોરના વાગી ગયા છે એટલે બપોર સાંજ બપોર કહેવાય છે 2 વાગ્યા છે. આપણા ભાઈના ઘરેથી નીકળી ગયા છે. આપણું ભાઈનું ઘર. હવે જઈએ કદાચ બીજા ભાઈના ઘરે જવું છે. કાપે સીધા છીએ જંગલમાં. આપણે જોવા જઈ જગ્યા રેડી? બી કન્ટિન્યુ. હવે જે ખેલ છે ને હવે મજા આવશે ખેલ જોવાની. રેડી? ચાલો બી કન્ટિન્યુ, એન્ડ સુધી રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બ્લોગને અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો આપણે જંગલમાં જવાની ગાડી જો આ ગાડી છે મસ્ત સાસંગીની. આ લઈને તમારે જો આમાં કે આમના જંગલમાં ન જવા દે તમને. આપે છે ગાડી છે. કદાચ આમાં મારે જવાનું છે કદાચ. ચાલો બી કન્ટિન્યુ. એ ગાડી જોઈ લો, કોઈ ગાડી છે તો આમાં છે જંગલમાં. ચાલો હજી અહીંયા આવતા રહે આવ. ઉતર્યા છે આ ગાડી આપણી અને લોકેશન અહીંયા જે ખબર છે ને બતાવું છું. બાકી તો તમને ક્યાંય ખબર હોય તો ભાઈ અહીંયા તો બીજી ગાડી જવાનું ને ભાઈ. હે બીજી ગાડી જવાનું ને અંદર તો જંગલમાં જવું હોય તો જંગલમાં તો હજી ઘડીક પછી જવાનું. જંગલ તો આમ આપણે દેવાડીયામાં જવાનું, જંગલ તો બંધ તો હોય. અત્યારે અહીંયા કેમ આવ્યા? ઉપર જોવા ઠીક છે ઉપરના સીન જોવા. તો આપણે ઉપરના સીન જોવા આવ્યા છે. એટલે આપણે ઉપરના સીન બતાવો તમને, તમે જો. હાલો હવે શું લોકેશન છે જોરદાર. એક વાત તો સારું ફ્રેન્ડ લઈને આવું છે પણ હું એક લોક આખો શરૂ કરતો મસ્ત તમે બધું બતાવી દેવું છે. બરાબર ખર્ચો થાય. પહાડ એટલે 1 નંબર. ચાલો આગળ જઈએ. પર્વત ભેગા એટલે આગળ બાજુનો સીન છે ને બધું તમને બતાવું. અહીંયા તો આપણે ઉપરનું સીન છે ને ઉપર ચડીએ અને આગળનું જેટલું જોવા જેવું તો બધું તમને બતાવી દેવા જાય ફ્રીમાં. ચાલો જો તો સૌથી પહેલાં ચેનલ કરો સબસ્ક્રાઈબ અને બ્લોગ કરો તો લાઈક અને કરો તો 10 લોકો શેર. ઓકે ના કરો તો થવું તો પડશે મારે. ઓકે ચાલો બી કન્ટિન્યુ અને કરી નાખવું હોય તો થેન્ક યુ સો મચ. ચાલો તૈયાર રહેજો. હવે ના મોટું 3, 2, 1 ગો એન્ડ સ્ટાર્ટ.
કેવું લાગ્યું આપણું સાસણ ગીર કમેન્ટ કરજો રેડી તો પણ સીન બતાવજો આ બધું છે ને તમને આ બધું સીન બતાવું ચાલો જોઈ ગયું ને હવે તમે બીજા સી બતાવે હોય તો ચાલો તો ભાઈ આ બધું તમે જોઈ લીધું છે બરોબર જો આ બધું એ ટુ ઝેડ ટોટલ વસ્તુ હવે તમને બતાવું સી હું હવે ક્યાં જવાનું દેવળિયા પાર્ક ચાલો હવે ત્યાં આ ગાડી લઈને આવી ગયા અહીંયા હવે આની અંદરથી હવે અહીંયાથી છે બસમાં બસ હવે અંદર જવાનું એટલે ચલો હા અંદરનો ગેટ થારો બાકી આપણી ગાડી હા બસમાં છીએ આપણે અંદર જંગલમાં ચાલો બી કન્ટિન્યુ તો જે બહારનો સીન છે હજી જે બસ દેખાય ને અમે બસ એ બસમાં હવે ફૂલ ફેમિલી અંદર જવાનું છે જંગલમાં અને સિંહની મોજ માણવાની છે ચાલો ટિકિટ મળી ગઈ તો બસની ફાઇનલ જો આ ટિકિટ છે હા સીધા બસમાં ચાલો સાલા આ તો લોચા થઈ ગયા છે બસમાં જવાનું હતું ને બસ તો વહી ગઈ હવે પાછી પેસેન્જરને લઈને આવે પછી જવાય મેળાવે મોડું થઈ જાય મને લાગે છે એ ચાલો અહીંયા આ જો સિનરી છે ને અહીંયા હા જો અહીંયા સિંહ બેઠો છે ને સામે છે ને સામે કોઈ તમને ખબર નથી હા તો ફોટા પાડી લઈ પછી જઈએ સીધા બસમાં અંદર તો ફાઇનલી આવી છે બસ આપણી ચાલો બસ આવી ગઈ છે આપણી હવે બસમાં બે ને ભાઈ તમે સીન બતાવો ચાલો બસ નીકળી ગઈ ફાઇનલી બસ નીકળી ગઈ ચાલો ठीक आज आ रहा है हो जाओ हमें
અડધો પોણા કલાકનો સફર હે શ્રી દીપા બધું દેખાડું પણ વધારે મજા ના આવી જેવી જોઈતી તો નહીં મજા ના આવી જોઈતી તો મજા ના આવી બધા બધા આગળ આગળ હતા બધા આગળ હતા કામ તો અમે પાછા આવી છું તો કાંક નજીકથી જવું બાકી અત્યારે તો દૂધ થયેલું હતું હવે જોઈએ કે તો ફેમિલી બહાર ઓકે ચાલો બી બંને ચાલો બધા આવી ગયા હેલો નીકળીએ આપણે અહીંયાથી લઈ લઈએ રજા નીકળી ગયા આપણે મળીએ આપણે બીજા લોકો ચાલો બી કટું હવે ભાઈ તો જાય જો વસ્તુ બોલાતી નથી ને આવી જાય નીકળીએ બીજા લોકો ચાલો પાર્ક માંથી નીકળી ગયા ને અહીંયા લોકેશન કયું છે ખબર નથી રહેતી ત્યારે રાત્રે લોકેશન થાય ગયા છે ને બધા ભાનમાં કોઈ છે નહીં મેન લોકેશન અને નવણક ગીર છે નવણકા જે રાજકોટ ગીર છે કદાચ અહીંયા અમે ચા પીવા ઊભા છીએ ચા પી અહીંયાથી જે સીધા 100 કિલોમીટરમાં જમવા પછી આપણે ઘરે કરીએ બ્લોગ ઓકે ચાલો બે કરી દઈએ રાતના વાગી ગયા છે 10:15 તારીમાં પટેલ છે ને પટેલનું અહીંયા જમવા માટે ઊભા છીએ પછી અમે જઈએ સીધા ઘરે ચાલો તારે ગુડ મોર્નિંગ તમને ક્યાં લાગ્યો કપાયું ચાલો હવે આ તમને ક્યાં લાગે મને ખબર કરજો અને ફટાફટ આપણે મિની બ્લોગ જોવો તો આપણે ઇન્સ્ટાગ્રામમાં અને આપણી ચેનલમાં ફટાફટ તો બધાને ગુડ મોર્નિંગ મળીએ નેક્સ્ટ બ્લોગમાં આપણે ઊંધા જો લાગશે એનો આપણે મોજી બ્લોગ સાથે બાય બાય પ્લીઝ શેકમાં ભૂલતા નહીં આટલી મહેનત ચાલો બાય ગુડ નાઇટ એ માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય